ભારે વરસાદ બાદ હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। રાજ્યના કચ્છ જિલ્લામાં અસના વાવાઝોડાની અસર વર્તાય તેવી શક્યતા છે, જેને પગલે તંત્ર પણ અત્યારથી એલર્ટ થઈ ગયું છે। વાવાઝોડાની જે 3 તાલુકામાં અસર થવાની સંભાવના છે તે માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય। આ સમય દરમિયાન જિલ્લા કલેક્ટરે લોકોને સહકાર આપવા અપીલ કરી છે, તો મુખ્યમંત્રી પણ ગુરુવારે રાત્રે કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વડોદરાથી સીધા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તંત્રની તૈયારી અંગે સમીક્ષા કરી હતી। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર।